brought to you by V-Guard. તો આપ જોશો તો જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે તે જાહેરાતમાં એક ચોક્કસ રણનીતિ જોવા મળી રહી છે। ખાસ કરીને યુવાઓ આગળ આવશે અને યુવાઓ ભાજપનો ઠેર ઠેર વિરોધ કરશે। દરેક જિલ્લામાં એક પ્રવક્તા બનાવવામાં આવશે, એક ટીમ બનાવવામાં આવશે અને આવતીકાલથી જ પ્રદર્શન કરવામાં આવશે। 7 દિવસ સુધી મહિલાઓ, કારણ કે મહિલાઓના અપમાનનો આ મુદ્દો હતો અને એટલે મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે। હવે જ્યારે આજે 19 તારીખ છે અને લગભગ કહી શકાય 18 થી 19 દિવસ ઇલેક્શનના બાકી છે ગુજરાતમાં, ત્યારે રાજપૂતોએ તલવાર ખેંચી છે અને આ તલવાર એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ છે। શરૂઆતના તબક્કાઓ જે મેં તમને અગાઉ ગણાવ્યા તે મુજબ રાજપૂત સમાજે પ્રયત્ન કર્યો કે ભાજપ તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં, મોદી તુજસે બેર નહીં, આવી પણ વાત કરી। પરંતુ જ્યારે ભાજપે ગણકાર્યું જ નહીં ત્યારે વાત સ્વાભિમાન પર આવી અને એ સ્વાભિમાનની લડાઈ હવે જોવા મળી રહી છે। અમદાવાદમાં જે સંકલન સમિતિની બેઠક થઈ, એ સંકલન સમિતિની બેઠકે નિર્ધાર કર્યો છે કે આવતીકાલથી જ જરા પણ મોડું કર્યા વગર ભારતીય જનતા પાર્ટીનો ઠેર ઠેર વિરોધ કરો અને સાથે સૌથી મહત્વની બાબત એ કે શાંતિપૂર્વક કાયદામાં રહીને એ વાત કરાઈ છે। એટલે રાજપૂત સમાજ આખી બાબતને લઈને ગંભીર છે। લોકશાહીની ઢબે જ્યાં જ્યાં ભાજપનો વિરોધ થાય ત્યાં કરવામાં આવશે। એમાં પ્રતિક ઉપવાસ હોય અને કાળા વાવટા ફરકાવવા દેવામાં આવે તે માટેની પીઆઈએલ તેઓ કરવાના છે। વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કાળા વાવટા ફરકાવવામાં પણ આવશે। જે પતાકા છે, જે કેસરી ધ્વજ છે તે પણ ફરકાવા છે, જેમાં ભગવાન રામનું ચિહ્ન હશે। એટલે આપ જોશો તો ખૂબ જ સિસ્ટમેટિક રીતે રણનીતિ બનાવવામાં આવી છે કે કઈ રીતે આવનારા 17 થી 18 દિવસ સુધી 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને મોટા પડકાર આપી શકાય। અને જેમ મેં અગાઉ કહ્યું તે મુજબ સામાજિક વિરોધનો ઇતિહાસ રહ્યો છે કે કોઈ પણ પાર્ટીને કોઈ પણ નેતા હોય, પાટીદારોએ, દલિતોએ અને ઠાકોરોએ આંદોલનની શરૂઆત કરી, ત્યારબાદ આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવું પડ્યું હતું અને એ હમણાંની જ વાત છે। 2015થી શરૂઆત થઈ અને 17માં રાજીનામું આપીને આપ જોશો તો ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક સુધી સીમિત કરી હતી। ત્યારે ફરી એકવાર એક સમાજ મેદાને પડ્યો છે અને આ સમાજ અત્યારે સ્વાભિમાનની લડાઈ લડી રહ્યો છે। Brought to you by V-Guard.